હાઈવે ઉપર અવાવરૂ જગ્યાએ ટ્રકના ડ્રાઈવરોને ઊભા રખાવી ઢોર મારવાની ઘટના કરતી રાજસ્થાનની કંજર ગેંગને ઝડપી પાડી ધાડના 4 ગુનાઓ તથા ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કરતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ 15મી મેની રાત્રે સુરતથી ખરોડ આવતા બે મિત્રોએ ખરોડ ગામની સીમમાં પેટ્રોલ પંપ પાસે શૌચક્રિયા માટે બાઇક ઊભી રાખી તે દરમિયાન રોડની સાઈડમાં ખુલ્લા ખેતરમાં બુમરાણનો અવાજ આવતા તેઓ દોડ્યા જે અજાણ્યા આરોપીઓ ટ્રક ડ્રાઈવરને લાકડીઓ વડે માર મારતા હોય જેથી છોડાવવા વચ્ચે પડતા તેઓ સાથે પણ મારામારી કરી મોઢા ઉપર તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી ડ્રાઈવર પાસેથી રોકડા 4,600 તથા એક મોબાઈલ તેમજ તેઓ પાસેથી એક મોબાઈલ મળી કિંમત ₹14,600 ને લૂંટ કરી ફરાર થઈ ગયેલા। આ બાબતે પાનોલી પોલીસ સ્ટેશનમાં લૂંટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર થયેલ। હાઈવે લૂંટના બનાવ અંગે ગંભીરતા દાખવી પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાએ હાઈવે લૂંટના ગુનાઓને શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર, પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પાનોલી પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ તાત્કાલિક એક્શનમાં આવી એલસીબી ટીમ સાથે ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી રૂટ ઉપર તથા આસપાસના સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવો એકત્રિત કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા। આ ગુનાની તપાસમાં એલસીબીની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ હકીકત મળેલ કે પાનોલી નજીક હાઈવે ઉપર થયેલ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓ કોસંબા જકાતનાકા પાસે ખુલ્લામાં ગ્રાઉન્ડમાં પડાવવામાં રહે છે। જે મુજબની ચોક્કસ માહિતીના આધારે એલસીબીના પીએસઆઈ આર.કે. ટોરાણી તથા એલસીબી ટીમ કોસંબા તપાસમાં ગયેલ અને બાતમીવાળી ખુલ્લા ગ્રાઉન્ડમાં પડાવમાંથી 4 શકમંદ ઇસમોને અલગ અલગ કંપનીના મોબાઈલો સાથે ઝડપી પાડી મોબાઈલના બિલ તથા કબજો ધારણ કરવા અંગે આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શકેલ નહીં, જેથી વધુ પૂછપરછ કરવા માટે એલસીબી કચેરી ખાતે લઈ આવી આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા 4 આરોપીઓ ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે તેઓ 5 પેસેન્જર રિક્ષામાં બેસી કોસંબાથી પાનોલી હાઈવે ઉપર લૂંટ કરવા આવેલ અને રાત્રિના 9 વાગે એક આઈસર ટેમ્પાના ચાલક વોશરૂમ કરવા ઊભા રહેતા તેને પકડી નજીકમાં આવેલ ખુલ્લા ખેતરમાં ખેંચી જઈ ડ્રાઈવર પાસેથી એક મોબાઈલ લૂંટી લીધેલ તથા એકાદ કલાક પછી હાઈવે ઉપર ટોર્ચ લાઇટ વડે એક ટ્રકને ઊભી રખાવી તેને નજીકના અંધારામાં લઈ જઈ તેને મારતા તે વખતે મોટરસાઇકલ ઉપર 2 ઇસમો આવી ગયેલ અને તેઓ ડ્રાઈવરને છોડાવવા વચ્ચે પડતા તેઓ સાથે પણ મારામારી કરી ગંભીર ઇજાઓ કરી 2 મોબાઈલ તથા રોકડા રૂપિયાની લૂંટ કરેલ તેમજ આ 5 જણાઓને 9 દિવસ અગાઉ રેલવે મારફતે ભરૂચ આવી રિક્ષામાં હાઈવે ઉપર ગયેલ। આ દરમિયાન ટોલ નાકાથી આગળ એક હોટેલ સામે ટ્રક ડ્રાઈવર વોશરૂમ જવા માટે ઊભો રહેતા તેને ધક્કો મારી રોડ ઉપર પાડી દઈ નજીકમાં ખુલ્લા ખેતરમાં લઈ જઈ રસ્સીથી બાંધી તેની પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ લૂંટી લીધેલ। આ ઉપરાંત 2 મહિના અગાઉ પણ કોસંબા નજીક ટ્રક ડ્રાઈવર પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ લૂંટી લીધેલ। આમ આરોપીએ પાનોલી પોલીસ સ્ટેશનની 2 ધાડ તથા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 1 ધાડ તથા કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારની 1 ધાડ એમ મળી કુલ 4 ધાડને અંજામ આપેલાનું જણાઈ આવેલ। તે સિવાય આરોપીઓ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારમાંથી એક મોબાઈલ ફોનની ચોરી પણ કરેલાનું જણાઈ આવેલ છે। આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડા 26,600, 8 મોબાઈલ મળી કુલ 65,600નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડેલ આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાનોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, રાજપાડી તથા કોસંબા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે તથા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા પ્રયત્નો હાથ ધરેલ છે। આ જે ગેંગ જે છે એમાં કુલ 4 આરોપીને અટક કરવામાં આવ્યા છે, જે છે પપ્પુ કાળુ શેરુ કંજર, સતુ કંજર, હીરુ કંજર તથા પ્રકાશ કંજર। આ તમામ જે છે એ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના રહેવાસીઓ છે, જે સુરત અંકલેશ્વર રોડ ઉપર આજુબાજુ રોડની બાજુમાં પડાવમાં રહી રસ્તા ઉપર જતી ટ્રકોને ટાર્ગેટ કરી તેને યેનકેની રીતે ઊભા રાખી તેને હાથે એને ડિસ્ટ્રેક્ટ કરી અલગ લઈ જઈ અને એના હાથ પગ બાંધી મારી અને લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડીથી આ પ્રકારની લૂંટો કરતા હતા। તેને પકડવામાં ભરૂચ પોલીસની ટીમને એક સફળતા મળી છે અને આરોપીઓને અટક કરી અને એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ અત્રે ચાલુમાં છે। સર, આ ગેંગ ભૂતકાળમાં 2016માં જ્યારે લેડીઝ વેશ પરિધાન કરી લૂંટને અંજામ આપી હતી, આ વખતે પણ એવી મોડસ ઓપરન્ડી રહી છે કે અલગ રહી છે? આપણે ક્યાંક ને ક્યાંક એના જેવી જ મોડસ ઓપરન્ડી છે। એ સેમ મોડસ ઓપરન્ડીથી આ એમના સગાવાલા જે છે એ જ છે। એ જે આરોપી દેવીલાલ હતા એમનો ભય હોવાનું અમને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે, માનો એક શખ્સ જે છે, અને ક્યાંક ને ક્યાંક એ જ એમો એની જેવી જ એમો આમાં પણ યુઝ કરતા હતા। સર, જે પ્રમાણે અંકલેશ્વર અને ભરૂચની અંદર આ ગુના અંજામ એટલે આ ગેંગે અહીંયા આ વિસ્તારને એક સોફ્ટ ટાર્ગેટ તરીકે યુઝ કરી રહ્યા છે કે પછી કઈ બીજી રીતે એવું કંઈ જાણ શકાય?
ના, આ જે હાઈવે જે છે મુંબઈ અંકલેશ્વર સુરત અંકલેશ્વર જે હાઈવે છે ખૂબ વ્યસ્ત હાઈવે છે. ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રક અને એ પણ રાજસ્થાન બાજુના ટ્રકોને આ લોકો ટાર્ગેટ કરતા હતા અને એ ખૂબ વ્યસ્ત વિસ્તાર હોવાને કારણે તથા અને લૂંટ કરવી એ એમના માટે અહીંયા એક અનુકૂળ જે એમને એક જગ્યા પણ મળી રહે છે. એને કારણે અવાવરું જગ્યાએ અમુક જ્યાં આગળ ચહલપહલ ઓછી હોય તેવી જગ્યાઓને આ લોકો ટાર્ગેટ કરતા હતા. સાહેબ, આ લોકો રોકડ રકમની જ્યારે લૂંટ કરતા હોય તો મોબાઈલ અને એના માટે એ લોકો શું કરતા હોય છે? વેચી જતા કે કઈ રીતે આખો એ અપનાવતા હોય છે? એ લોકો મોબાઈલ છે એ વેચીને પણ એનો ઉપયોગ કરતા હોય છે, રોકડને લૂંટ કરતા હોય છે. સાથે સાથે એમના કેટલાક ચોરીના ગુનાઓ પણ અમારા ધ્યાનમાં આવ્યા છે કે જેમાં એ લોકો નાસ્તા ફરતા છે. ઓકે. 2 એવા પણ ગુનાઓ છે કે જેમાં એ લોકોએ ઘરફોડ કરી છે. એટલે લૂંટની સાથે સાથે આ જે ગેંગ છે એ તકમળીએ મોબાઈલ ચોરી પણ કરે છે, ઘરફોડ પણ એમણે કરેલી છે. જેમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા રાજપારડી પોલીસ સ્ટેશનની ઘરફોડ પણ આ સાથે એમાં એ પણ નાસ્તા ફરતા હતા, એને પણ અમે પકડી પાડ્યા છે. આ સિવાય હજુ કેટલા આરોપી પકડવાના બાકી છે? આ સિવાય એક આરોપી જે છે રામલાલ, એ હાલમાં ભાગી ગયેલ છે, પણ એ પણ ટૂંક જ સમયમાં પોલીસની ગિરફ્તમાં હશે.